गाइस मेरे भाई चलो तो अभी गांव जाने के लिए हम लोग रेडी हो चुके हैं। ब्लॉग स्टार्ट करते हैं मॉर्निंग से लेकर गांव जाने तक। अभी मैं ब्लॉग आपको दिखा रही हूँ, तो चलिए स्टार्ट द ब्लॉग। तो देखिए रेडी हो गई है, ग्रीस घी से इसे ग्रीस किया है। देखिए मस्त बन गई है। अभी दूसरी बहुत सारी बनाई है, रख देते हैं। तो सैंडविच बन गई है। गुड मॉर्निंग। गुड मॉर्निंग। चलो चाय नाश्ता हो रहा है, जाना है नौकरी। चलो फटाफट से चाय नाश्ता कर लेते हैं, फिर जा रहेंगे। તો ધ્રુવીએ નિકુલ કુમારનું ટિફિન રેડી કરી દીધું છે અને મારો ચા નાસ્તો ચાલુ છે હજુ. જુઓ સેન્ડવિચ ને બધું ખાઈએ છીએ. લે મોબાઈલ, હું તો ચા નાસ્તો કરું છું એટલે તમે ટાટા બાય બાય કહી જાઓ. बाय बाय। मेरी तो रसोई भी बन गई। अभी दाल बनाई और ये सब्जी बनाई है और ये देखिए राइस बन गया। अभी रोटी बनानी बाकी है, कुकिंग चल रहा है। देखिए अभी सब खाना बन जाने के बाद मैं पैक कर लूँगी और आज हम गांव जा रहे हैं। गांव जाके सब खाना खाएंगे और गांव कहाँ तक पहुँचा, हमारे मकान का काम सब दिखाती हूँ आपको, तो देखना मेरा फुल ब्लॉग एंजॉय कीजिए। अभी तो मॉर्निंग के 8 बजे है और मिहिर ध्रुवी सबका चाय नाश्ता भी बाकी है और मेरा तो देखो यहाँ पे कुकिंग भी हो गया है। रोटी बनाना बाकी है तो बनाते हैं। और मिहिर भाई क्या कर रहे हैं चलिए देखते हैं। उत्तर मथी पूर्व दिशा में आई गया, सीधा ઊંઘ્યા તા કેવા ઊંઘ્યા છે રે. એ મિહિર ઉઠો, મિહિર, એ મિહિર ગામડે જવાનું છે, ઉઠ. કેટલા બધા ઢીંગલા લઈને જોજો, કોદળા કેટલા લીધા. मिहिर भाई उठो, चलो गामड़े जवानू है। गुड मॉर्निंग, ओए गुड मॉर्निंग तो बोल दो। अभी नींद में है क्योंकि वीक में एक दिन सोने को मिलता है ना. નગોળ 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 નું કરવાનું, ચિકનગુનિયા માટે સારું એના ગરમ પાણીમાં, કારણ કે ચિકનગુનિયા દુખાવા એને પપ્પાને મળતા નહીં, તો નગોળના પાણીથી નાવાનું ચાલુ કરી શકો. તો જુઓ બધા અત્યારે 9 વાગે ચા નાસ્તો કરવા બેઠા, કારણ કે સન્ડે છે નહીં મિહિરભાઈ. ગુડ મોર્નિંગ, જય શ્રી મહાકાલ, જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ, જય મહાકાલ. અને ધ્રુવી બેને બેસી ગયા છે, ચા નાસ્તો થઈ જાય પછી બધા રેડી થઈ જાઓ ફટાફટ. क्या कर रहे हो अभी आप? બસ જો આ ગુડી થયું છે પેલી ટિફિન ભરે એટલી ઉતાવળ તે બોલવામાં કંઈનું કંઈ બોલે જાય. અને અત્યારે હું દાળ વઘારું છું અને ટિફિન ભરીને ફટાફટ ગામડે જવાની તૈયારીઓ ચાલી રહી. જુઓ અત્યારે તાજા લીમડો મીરને કીધું પણ મીરભાઈ बताया नहीं जो आप बाकी હા ધ્રુવી બાકી છે, હવે એ નાવા જશે એટલે પતી જશે કામ. એ ધ્રુવી ભાતે પર દે ટિફિનમાં. ભાત શાક દાળ તો ડોલચામ લઈ લઈએ. હો ચમચો લેવો છે, લો અત્યારે ચમચો ભાત ભરો. गाइस चलो देखते हैं मम्मी क्या कर रही है. क्या कर रही है मम्मी? જો ટિફિન ભરીએ છીએ અને આ ધ્રુવીએ તો સવારમાં જુઓ ટિફિન ભરી લીધું હતું, ભાત શાક ને બધું. આ દાળ થઈ ગઈ છે તો આપણે ડોલચામ ભરી લઈએ. ગામડે જઈને આ બધું આપણે ખાવાનું છે. मजा आवશે ગામડા ખાન મજા આવી ગઈ. અને રોટલી સરસ પેક કરી દઈએ. હેડો આવી રીતે પેક કરી મૂકી દઈએ. હમણાં કલાક પછી ખાવાનું જ થવાનું. દોઢ આમ કલાક બી કેટલા 10:30 થઈ ગયા. 10:30 થઈ ગયા, 12 વાગે ખાઈ લઈશું ગામડે જઈને. હા મિહિરભાઈ તમે રેડી થઈ ગયા? થઈ ગયું. આ જોડે જ થયા હતા. હા અને આ ડબ્બામાં સરસ રીતે પેક કરી દઈએ. વાસણ બાસણ બધું લઈ લઈએ. આમ તો પડ્યા જ છે પણ આજે કોણ ઉતારે, ઘરનું કામ ચાલુ છે. તો ચલો गामड़े उपड़िए. देखो मीर के पापा ने दिया मॉर्निंग में, लेकिन मीर के हाथों भिजवाया. देखिए मुझे फूल दिया. थैंक यू मीर के पापा. ऊपर થી કપડા લેતા હે. કપડા ઉકાઈ ગયા છે, કપડા બપડા લઈ લઈએ. સવારે ધોવાઈ ગયા હતા. સીડીઓ ચડવાની જોર આવી રહી. જુઓ અને આ મિહિરભાઈ શું કરું? જુઓ આ જમવાનું બધું ડબ્બામાં જ ભરી લીધું. તું ઈ બે હા તો બેસી, હું પેલી સાઈડ બેવું. તો મિહિરભાઈ તો સામાન ઢગલા ઉઠાઈને આવું છું. દાદાનો સામાન, દાદા રહેવાના જ ત્યાં, શાકભાજી ને બધું ગામડે આપવા માટે. का भी ब्लॉगिंग चालू है. देखो कल देखना ध्रुवी का भी ब्लॉग. अरे અત્યારે તો બધો સામાન ગોઠવાઈ રહ્યો છે. એક નહીં ઉકાય. હા તો લાય અંદર નાખી દઈએ. કેવા હવાયેલા ભીના નહીં. મીને ગ્લાસ લઈને આવી. ગ્લાસ ભૂલી ગયા હતા. એટલે હેડો બેસજો. કઈ સાઈડ? ચલો તો આટલો બે આટલો
સામાન ગાઈસ જુઓ કેટલો બધો સામાન હા મમ્મી દાદાને લેવાનું ને દાદા તો આગળ બેસે આપણે પાછળ બેન લોક કરીને તો ચલો હવે જવા નીકળીએ दादा આગળ બેસી ગયા છો गाँव जाके क्या क्या करूँ ખેલેંગે मजा आ जाएगा नहीं यार जल्दी जल्दी जाते हैं मुझे तो भूख लग गई है यार तो क्या खाना बनाया है तो गाँव जाके खाएंगे तो अभी गाँव में सबके लिए ले जाने के लिए केले ले रहे हैं देखिए केले ले लेते हैं ऊंजा पहुँचे अभी हम लोग देखिए गए छे हमारा गाँव जो गणवाड़ा बोलो मजा મોટી અમૂલ ની ક્યાંથી આયા એમ કે બહુ દિવસે આયા લાવો જો જો જક્ષીદાર લે ધ્રુવી પકડો એવું છે એમ ને કેટલા પૈસા આલા બે દીના ભેગા થયા આજે આજ બે દિના હે તો ભેગા થઈ એક ચાર દિના. જન બા આવો લ્યો શાંતિ હા પણ પેલો અધૂરો બેલેન્સ તો હોય આપતો ને તો મારો કોર ચાલુ હા ચાલવાનો તે આપણું ચારે કરે છે જીવ બધું ચાલુ હા અમાર પેલા પિલર પિલર નહીં કરવાના જો દેખ બસ બાકી હા ચાર અઠવાડિયું હોય જ છે હવે ભેગા થયા 1000 રૂપિયા પાછા લાય કાકા મને હમણાં ઘેર હતો 4 દાડાથી એ જાઉં આ થોડો બીમાર હતા ગામ કંકુતરું તો ચામુંડમાં દર્શન કરી લીધા વહી ગયા અમે અમારા ગામ ધ્રુવીને બધા તો જુઓ ધ્રુવી બહુ દિવસે આવી એટલે અત્યારે બધાને પગે લાગી રહીશ પથુભાને પગે લાગી ગુડ્ડી અને અમાર ઘર બાજુમાં ઘરનું કામકાજ ફૂલ જોરમાં ચાલુ છે અત્યારે બીમ ભરાઈ ગયું જુઓ આ તિરાડ હતી ને મજામાં મજામાં તો ઘર તો કલર કામ થઈ ગયું સરસ મજાનું જો જાળીનું બધું કલર કામ થઈ ગયું અહીંયા તિરાડે પૂરાઈ ગઈ હજી થોડી બાકી છે જો બધું પાછું એવું ને એવું થઈ ગયું છે પાછું હવે આપણે સાફ સફાઈ કરવા કરીશું કારણ કે મકાનનું કામ તો ચાલુ છે હા કબાટ જોરદાર બનાવ્યા નહીં મસ્ત લાગે છે સરસ કબાટે તૈયાર થઈ ગયા અને કલર કામે થઈ ગયું સરસ અંદર પથ્થર બાકી નહીં નાખવાના એકમાં નાખ્યો છે બરાબર અને પેલા આમાં બાટલો આવશે આમાં નાખી દીધા જો અને આ મસ્ત બનાવ્યા જો નાના નાના સરસ બનાવી ગયા લે કબાટ મસ્ત મજાના થઈ ગયા તો ધ્રુવીને તો નવાઈ લાગે બહુ ટાઈમે આવીને ધ્રુવી કેવું બન્યું કે અહીંયા રહેવાનું બંધ થઈ જાય એવું હોય ને આ બધું જો હવે સુથારી કામ કર્યું ને એટલે બધું હવે સાફ કરીશું જ્યુસ એ તો બાટલો આવશે ને તો બાટલો આવશે બે હા એના બે ભાગ કર્યા કમ્પ્લીટ તૈયાર થઈ ગયું છે હવે શું બાકી રહ્યું કમ્પ્લીટ તૈયાર છે હવે અહીંયા જે પેલું એ કરવાનું હતું હજુ બાકી એસિડથી ધોવાનું ને બધું અને ઉપર સીલિંગ બાકી રહી સીલિંગનું કામ કરવા માટે જ આવ્યા દાદા રહેવાના 2-4 દિવસ અને સીલિંગનું કામ બધું થઈ જશે 2-4 દિવસની અંદર પહેલો રૂમ દાદાવાળો આ બીજો રૂમ અને પેલું રસોડું ખાસું મોટું ઘર બની ગયું હવે અને આ બારી રહીને પાડી ફેર રહી જે બારી છે ને એની મસ્ત બારીઓ પણ લાગી ગઈ જો કલર કામ ને બધું થઈ ગયું કમ્પ્લીટ गाइस मम्मी तो आगे साफ सफाई करने लगी હા હવે આવું ઘર પડ્યું ને આપણે થોડી જ વારમાં જો કેવું ચકાચક થઈ જશે और ध्रुवी तो अभी देख ही रही है बहुत नवी लग रही है उसको नया घर देख के यहाँ से डोका चेक करने का हाँ डोका चेक करने का नहीं है थोड़ा डाले के देखिए એરી ડોકા ચેક કરવા નહીં કચરો બચરો નાખવો હોય ને થોડો ઘણો હોય તો એના માટે બનાવી છે બારી. ज्यादा बंद कर देते ના જાળી લગાવવાની છે समझ गए जाड़ी लगाओ तो दिन એ
તો કાકી શિલ્પાના મમ્મી આયા સી મજામાં ને હા એટલે શાક બાક લઈને બધા શાક કાપતા હતા ઓવા. અને આ ધ્રુવી જો અહીંયા કચરો કરવાનું ચાલુ થઈ ગયું છે. આપણે કરીએ પાછળ. ચલો મંડી પડીએ બધાય સાથે સાફ કરી નાખીએ. જો ગાઈઝ ઘર ચકચકાટ કરી નાખ્યું છે. ધોઈ નાખ્યું આખું ઘર. ધોયું ક્યાં કચરા પોતું કર્યું. ધ્રુવી ને મેં ને બધાએ થઈને મંડી પડ્યા હતા તો કરી નાખ્યું ને હવે જમવાની એવી ભૂખ લાગી છે ને અને બધું લઈને આવ્યા છીએ તો સરસ મજાનું બેસીને બધા જમી લઈએ. આ મેના પપ્પા બાટલો લગાવે છે. જો અહીંયા તો કેટલું બધું ગંદકી પડી જ નહીં પણ હજુ તો ખૂણે ખોચરે બધું પડી જશે. જેમ રહેવા આવીશું ને એમ સાફ કરતા જઈશું નહીં ધ્રુવી? ભૂખ લાગી? મીરભાઈ નહીં લાગી. અને આ જુઓ આ રૂમમાં એ સરસ રીતે સાફ સૂફ થઈ ગઈ બધું. આ પાછળનું ધોવાનું બાકી છે પણ હાલ ભૂખ લાગી છે. પહેલાં ખાઈ લઈએ. ચલો ધ્રુવીબેન બોલાવો દાદાને ખાવા. કોણ આવ્યું? અમે જમવાનું લઈને આવ્યા હતા તો જમવાનું કાઢ્યું હતું પણ અત્યારે સીલિંગવાળા ભાઈ આવ્યા છે. અત્યારે માપ લેવાય છે સીલિંગનું. ધ્રુવી તો ડુંગળી ઓછી આવી ગયા. बुरी नजर वाले आप सबका मुंह काला आपको नहीं मिलेगी તો ચલો હવે પેલા ભાઈઓ ગયા સીલિંગ વાળા બધું ફિક્સ કરી દીધું. ઉપર સીલિંગ કાલથી કામ ચાલુ થવાનું છે. અને આ ડુંગળી વંચો માંગી રહ્યા છે. હવે દાદા આવી ગયા. દાદા બિચારા ભૂખ્યા થયા છે. ચલો ખાવા આપણે દાદાનું કાઢી દઈએ. શું થયું લે લાઈટને? હા હેડો બે જો બધો જોડે આજ તો ખાવા કરી લાવું હું. હેડો તો પિકનિકની જેમ બધા ખાવા બેસી ગયા છે. જાણે પિકનિક કરતા હોય. દાળ ભાત કોબીનું શાક રોટલી બધું જ તૈયાર. ઓય દાદા ઓય દાદા બોલજો દીનાભાઈ નાટક કરું છું. બોલજો ઓ કોડો થઈ ગયો બોલજો દાદા સર કરો ગાઈ જુઓ કોણ આવ્યું છે? ડબ્બો આવ્યો. બંધ આવી ગયા છે જુઓ. મમ્મી और काका तो थैला लेके आ रहे हैं. बाजरी साफ करो. चलो तान जाओ. हाँ પેલી તો આગળ જાય. આયા છીએ કૃષ્ણા કાકીના ઘેર, પાર્વતીના ઘેર. અને આ અમારા કૃષ્ણા કાકી એમના ઘેર આયા. પાર્વતીનું ઘર છે. જો બધા કહેતા હતા ને મને પાર્વતીનું ઘર તો જોઈ લો. પાર્વતીનું ઘર આવવાનું. પાર્વતી આવવાની નથી હમણાં નહીં આવે ના તો હવે કે મને અહીં આવવાનો ટાઈમ નહીં મળે. બરોબર એવું છે. અમે જઈશું હા. કેવડાવીશું તમને. તમે જાઓ એટલે અમને કેવડાવજો. અમે આવીશું જોડે. જાવ રવિવાર જઈ સારું આપણે જઈશું. એટલે ખરબૂજ પૂછવા હા જો હવે ધ્રુવી તો કૂતરા નહીં આવી રમાડવા માંડે. આ પહેલેથી પાડેલું જુઓ ધ્રુવીનું. આ જુઓ મજામાં બધા જેવા વાયરા હેઠળે ચાડે જેવી લેર પડે હે ગામડામાં તો. પૂરો અમારે આ વાહ કહેવાય. અને પાર્વતીનું ઘર આ પાર્વતીની મમ્મી ફરી રહે. અને પેલું રહ્યું ઢબાનું ઘર. તો ધ્રુવી અત્યારે આવે છે. આ મંદિર છે અમારું ચામુંડમાનું. અને ઢબાના ઘેર મેરડીમાનું મંદિર. આ પૂરો એરિયા. અને આ છે ને ડાબરનું ઘર. અંદાબેન આયા ધ્રુવીન બેનપણી. અમારા કાકા સસરાની બેબી અને ઢબીની બેન. અને આ વ્લોગિંગ કરું જુઓ. અને અત્યારે બેનપણી બધી કેવી વાતો કરે જુઓ. ઓબળા ખાવા એટલે શું થાય? કૂતરો કઈડી કરતો કે કૂતરો કઈડું. મારા ઓબળા ખાવા આવું પણ કોઈ મારી જોડે આવતું નહીં. ગાઈઝ અમે તો ફરી બરીને આવ્યા બધાને ઘેર જઈને નહીં. અને હવે શું કરીશું? કોઈ જવું બંધ ઊંઘ અને દાળ ભાતનો મેણો ચડ્યો છે એટલે ઊંઘ આવી છે. હવે જુઓ ધ્રુવીને તો જુઓ કેવા ઊંઘ્યા છે. દીનાભાઈ બે વાતો કરી રહ્યા છે. અને આ જો મીના પપ્પા તડકામાં ઊંઘ્યા છે. ચિકન ગુનિયા છે ને એટલે તડકો સારો તે ખાટલો ડાળીને ઊંઘ્યા જુઓ.
અને આખો અમારો ચારે બાજુનો સીન જુઓ ગામડાનો. અને આ મકાન ઈંટો પડી, અહીંયા મકાનનું કામ ચાલુ જ છે બાજુમાં મકાન થાય છે. અને અમારું ઘર કાકી આવું સામેથી. અને અમારું લીમડાનું ઝાડ. અને મીરભાઈ તો રમી રહ્યા છે. ખાઈ ભાઈ લીધું, વાસણ બાસણ ઘસી લીધા અને હવે આરામ કરીએ. ચલો થોડી વાર. પાણી મેં પાછળ ધોયું, ચલો ભરી આવીએ પાણી તાર પહેલા. જુઓ આ તો ધ્રુવી તો ઊંઘતા વાતો બચ્ચા રમાડવા માંડે. હમણાં કે મને ઊંઘ આવી છે. હવે જો કૂતરા જોયા ને એટલે હવે બચ્ચા રમાડવા માંડી. ના છે જો કાળા આવી રહ્યા. જુઓ રોટલી ખવડાવી રહ્યા કૂતરાને. ગુડી અહીંયા રહે તો રોજ રોટલીના ડબ્બા ખાલી કરો. ત્યાં એમાં રોટલીના ડબ્બા ખાલી થાય હોય પણ જોવી જોઈએ. કૂતરાને મજા આવી ગઈ છે ખાવાની. લઈ લો મહેસાણા આવી કેક. દાદાને પરમિશન લેવી પડે. ઠંડી આની જ ઉપર પડે છે. કેટલી બધી ઠંડી આવી છે. મારું સ્વેટર પહેરી લીધું. હવે સાંજ પડી છે અને ઠંડી વળી ગઈ છે. અને જુઓ કોણ આવ્યું છે. કિરણ કાકા લાઈટ ફિટિંગ એ કરી નાખ્યું. ઠંડી આવી ગઈ છે અને ધ્રુવી જુઓ ક્યાં જાય છે પાછળ ખેતરમાં. રસ્તો અત્યારે તો જવાય એવું જ રહ્યું નહીં. જુઓ આ રસ્તેથી અમે અમારા ખેતરમાં જઈએ છીએ. અને સાંજનો નજારો જુઓ ખેતરનો. બહુ સરસ સાંજ દેખાઈ રહી છે. જુઓ નજારો ખાલી. चलो आ जाओ धीरे से आना. રસ્તો તો કેવો થઈ ગયો છે અહીંયા તો. हाँ उसीलिए बोल रही हूँ. वाह ચલો તો ખેતરની મજા લઈએ થોડી. चलो आ बाजू जरा અને સાંજ જો હે ખેતરમાં અત્યારે એકદમ નેચરલ ફીલ. કેટલો મસ્ત નજારો છે. बहुत मस्त है. नहीं तो चलिए गाइस चलते हैं. देखिए कितनी अच्छी अभी शाम है. बहुत ही मजा आ रहा है घूमने का. अभी वहाँ तक जाएंगे. चलो चलते हैं तो. चलिए रमी काकी तो आई है ज्યાં જઈને આપણે ઘેર નહીં ગયા. બધા અમારા ખેતર. હા શિલ્પાના મમ્મી આવું છે હવે. બેસો દોઈને જુઓ. અમે તો જ્યાંય નહીં. તમે તો ખેતર જઈને આવ્યા. અમે મેહોણા હજુ જ્યાં નહીં. એવું હા મરઘાન બરઘા જોઈ આવીએ. આટલા આવ્યા છીએ તો મુરઘા જોઈ આવીએ. હેડો ગાઈસ આ જુઓ ખાખરાના ઝાડ બધા. બધું એમટીક જેવું છે વાતાવરણ અહીંયા જુઓ. ધ્રુવી પણ એના વિડીયોમાં વ્લોગ શૂટ કરે તો બધા જોજો ધ્રુવીનો વ્લોગ કાલે. ખાખરાના વાતાવરણ બધું કેવું મસ્ત. એ ખાખરા નહીં લે. ડાયરેક્ટ ઝાડ ઉપર ના એ ખાખરા નહીં. આ ખાખરાનું ઝાડ કહેવાય. અને મુરઘાનો અવાજ તો અહીંયા સુધી સંભળાય છે. એટલે બધા આ મુરઘા કેન્દ્ર થાય છે. તો અત્યારે તો ખેતરોની મોજ જો. અમારું ઘર ત્યાં સામે દેખાય એટલે દૂર અમે આવી ગયા છીએ. અમારું ઘર એરી જો ઝૂમ કરીને બતાવું ગ્રીન કલરવાળું. અને અમે પાછળની સાઈડ આવ્યા છીએ. ચલો અહીંયા તો અમે બહુ બધી રીલ્સો ઉતારી. બહુ મજા આવી ગઈ રીલ્સ ઉતારવાની ને બનાવવાની. અને તમે બધા અમારી ઇન્સ્ટાગ્રામ આઈડીમાં જોજો. રીલ્સ મૂકીશું. અને ધ્રુવીના ફ્રેન્ડ તો જોડે આવી રહ્યા જુઓ. તો ચલો ફટાફટ મીના પપ્પાનો ફોન આવ્યો છે. તો રીલ્સ બનાવતા અમે ભાગ્યા ઘરે જવા. મહેસાણા જવાનું છે. તો ચલો જઈએ મહેસાણા. ચલો અમે ઘરે જઈએ. સામાન વામાન ભરાઈ ગયો. સવારે ડબ્બો લઈને આવ્યા હતા. પિકનિક જેવું લાગ્યું. આજે તો બહુ મજા આવી નહીં? બહુ મજા આવી ગઈ. ખેતરમાં મજા આવી છેલ્લા. ઘરમાં તો રીલ્સ ઉતારવાની બહુ મજા આવી. દાદા તો રહેવાના આવે નહીં 4-5 દિવસ. અને અઠવાડિયે પછી Bye bye home. સાફ સફાઈ કરવા માટે. તો ચલો બાય બાય ફ્રોમ ન્યૂ હાઉસ. તો દાદાને મૂકીને જઈએ. દાદા એમ કહેશે કે ધ્રુવી તું રે અહીંયા. પણ ધ્રુવીને કોલેજ ચાલુ છે એટલે મેળ આવે એવું નહીં. જુઓ સાંજ થઈ ગઈ છે. સાંજનું વાતાવરણ. અમારું ઘર એના પાછળ જુઓ ખેતરો. અને આપણે ડબ્બા ઉપાડ્યા છે.
ચલો જઈએ હવે ઘરે. પછી પૈસા આલજો એને. તો પેલી સાઈડ જઈએ, કિરણ કાકા ને બધા હેડ. ગાડી લઈને પપ્પા તો આવશે, આપણે જઈએ. ના જુઓ, હા આ શિલ્પાન પપ્પા. આવજો કાકા. હા આવજો કાકી હો. આ શિલ્પાના મમ્મી ને આ શિલ્પાન ઘર. ના હવે જઈએ, આવીએ આવતા રવિવારે. હા આવજો. તો ચલો હવે આપણે આગળ જઈએ. પાછળ તો જુઓ ગાડી આવે છે. બાય બાય, આવજો કાકી, આવજો. એ હા આવજો. આગળ જવા દઈએ. અને અહીંયાથી જો આ રસ્તો જાય ને એટલે આ જે ઘર છે ને એ પાર્વતીનું ઘર છે. હવે એમના ઘરે જઈએ. કાકીને આવજો જે જો કહી આવીએ. મંદિરમાં આરતી થાય છે તો ચલો જઈએ કાકીના ઘરે. અમારું ઘર ઓલી સાઈડ આવ્યું ને આ બાજુ કાકીનું ઘર. કાકી આવજો. ના હવે ઘેર જઈને ખાઈશું. તીની આયા આવજો. હવે જઈએ. મજા પિયર જઈને આયા એવું છે. હા મજા. મારા મિતુલભાઈ હવે રહી રહીને દેખાયા. આખો વિડીયો પૂરો થયો ને એટલે રહી રહીને દેખાયા. ચા પીવા બેઠા. ચલો મીરભાઈ ઘરે ચલો, બેસી જાઓ. કેવું રિવાજ કયો? બહુ મજા આવી ને. તો ચલો હવે ઘરે જવા માટે નીકળીએ. આવજે. આવું નહીં હેડ. હવે તમે હવે દેખાયા ખબર ચો હતા હે ખેતરમાં? આવું નહીં હેડો. કાલ મિલવા આવી પાછી. ચાલો એક દાડો રજા. ચાલ ક્યાં ગયો મિતુલ? એ મિતુલ જ્યાં જણા ઘૂઘરા જેવા જ લાગે. સાચી વાત. આવજો બધા આવજો. તો હવે મહેસાણા જવા નીકળી ગયા છીએ. ઊંઝા પહોંચ્યા છીએ. तो पेट्रोल पंप आ गए हैं गैस पुरवाने के लिए. ध्रुवी क्या देख रही हो? आपने मेरी रील्स शूट की थी ना, वो देखिए बहुत अच्छी शूट किया, मुझे बहुत पसंद आई. मैं तो वो हूँ वीडियोग्राफर. जो एकदम કૂતરું હાઈવે ઉપર એકદમ આવી ગયું અને ગાડીને બહુ મોટું નુકસાન થઈ ગયું છે. જુઓ આખું તૂટી ગયું. એકદમ કૂતરું આવી ગયું ને આવડું મોટું નુકસાન થયું. આખો ભાગ તૂટી ગયો એ રહ્યો ગાડીનો. ગાડી ઊભી રાખવી પડી. હવે ઘરે જઈએ. गाइस तो नुकसान हो गया बहुत ही, गाड़ी का भी और बेचारे कुत्ते का भी. हाँ कुत्ता एकदम से आ गया नहीं. और हम कैसे उलटे थे. हम तो ऐसे ब्रेक बहुत डर गई थी मैं तो. बहुत डर गई थी. તો ગાઈસ ફાઇનલી ઘેર આવી ગયા છીએ અને લોક બોક ધ્રુવી ખોલે છે અને આ લોકો તો હજુ ગાડી જોવે છે અંદર. બોનેટમાં પણ થોડું નુકસાન જેવું લાગી રહ્યું છે અને અહીંયા પણ જોઈએ. જુઓ આપણે ઘેર આવીને પાછા ચેક કરવા માંડે. આયા એવા કાચ જ તૂટી ગયો શું? જુઓ ધ્રુવી પણ વિડીયો બનાવે છે. अबे केवा कूदिया सुता. देखिए पोहा बनाया है घर पे आके. सिर्फ पोहा और चाय. पोहा खा के सो जाओ. मुझे बहुत पसंद है. और चाय भी बनाई है तो चलिए खाना खा लेते हैं. गैस बंद कर कर दो. मीर अभी मामा से रूठ गया है. जैनो ए जैनो શું કરે છે? હા મહેસાણા આવું જૈનું? તાર મહેસાણા આવું છે? તાર પપ્પા આવા નહીં દેતા હે? બસ બે જવાનું એકલા હે तो नदा के तो थैलो भरी दी है. હા આવું છે ને? भटूरा चाजू ભટુરું મેં ભટુરું નહીં કહેવાનું. तानु कहवानु. आज मेरे भैया का कॉल आया, वीडियो कॉल. और ये भैया का बेटा है और सब बातें कर रहे हैं. देखिए हाँ, उसने बंद कर दिया. उसे शर्म आ गई.